તો હે ગાઈઝ, આજના ધાર્મિક વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને હમણાં આમ જો ધીરુદાદા રમી ફેશન રમતા હતા. આવડતું નહોતું પણ શીખી લઈ. અને અમારા વિશાલભાઈને ખાવાનું નામ પડે ને એટલે ફટાફટ આવી જાય. ને અમારા સાહિલભાઈને આમ જો દોડા આવી જાય. સાહિલ અને વિશાલભાઈને તો ભાઈ જ્યાં જવાનું થાય ને ત્યાં ગાડી હાટું બે બાંધતા જ હોય. સાહિલ કે તમે લઈ લ્યો. સાહિલને ખાવું હોય મફતમાં ને ચાવી તો લેવી હોય નહીં. પછી ભાઈ અમે ફાઇનલી સાહિલભાઈની ગાડી લઈને નીકળી ગયા. હું વિશાલભાઈને સાહિલભાઈ આજે જવાનું છે લોર્ડ પેટ્રિકમાં. અને આમ જો ભાઈ ઠંડી તો બહુ જ હતી ને અમે આવી ગયા લોર્ડ પેટ્રિકમાં. અને અમે કરી લીધી અમારી એન્ટ્રી. સાહિલભાઈને આમ જો ખાવાની ઉતાવળ જ એટલી હતી ને પછી મેં ને વિશાલભાઈ તો ભાઈ અમારી જગ્યા ચોઈસ કરી લીધી હતી. લોર્ડ પેટ્રિક જો ભાઈ ખૂબ જ મસ્ત છે અને ખાવાનું પણ અહીંયા બહુ જ સારું મળે છે. અને અમારા સાહિલભાઈ જો ઓર્ડર દેતા આવડતો નથી, પાછા પૂછે આપણને શું લેવું. આમ જો અમને તેમથી સાહિલભાઈ બનાવીને આવશે. અને ફાઇનલી અમારું ખાવાનું આવી ગયું. તો અહીંયા એક ઉપર એક ફ્રી હતું. અને ભાઈ જો સાહિલભાઈ લબાલબ ખાઈ છો. આમ જોજો હમણાં બર્ગર ખાઈ મોઢું બહુ ખુલે એનું ખાવામાં, ભલે ને પછી ગાલે ખીલવાય. ને ફાઇનલી મેં મારો શેક પી લીધો. આ એક શેક પીવે ને કોઈ બી એનું પેટ આરામથી ધરાઈ લે, પણ મારું ન ધરાય ભાઈ. અને ફાઇનલી અમે બધાએ ખાઈ લીધું. અને મેં લોર્ડ પેટ્રિકવાળા બધા ભાઈઓને ટાટા કહી દીધો ને અમે પછી નીકળી ગયા ઘર તરફ જવા. આજના ધાર્મિક બ્લોગમાં આજે એટલું જ છે. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.